IPL 2026માં આ ઇન્ડિયન બોલરે મને ખૂબ પ્રભાવિત કર્યો છે અને એનું નામ છે પ્રિન્સ યાદવ. દિલ્હીના નઝફગઢની આજુબાજુના નાના ગામડામાંથી આવેલો પ્રિન્સ યાદવ નાનપણથી જ એક ક્રિકેટ પ્રેમી હતો. એને બોલર બનવાનું ખૂબ જ ગમતું અને ટેનિસ બોલથી એ બહુ જ ફાસ્ટ બોલિંગ કરતો. એટલું સરસ રમતો કે લોકો એને પોતાની ટીમમાં સામેલ કરવા માટે એને ક્યાંથી બોલિંગ કરવા માટે બોલાવતા. સરપ્રાઇઝિંગ એ છે કે 17 વર્ષે પહેલી વાર એણે લેધર બોલને ટચ કર્યું અને ત્યાર પછી એ નઝફગઢમાં ક્રિકેટ એકેડમીમાં જોઈન થયો. હા, વિરેન્દ્ર સહેવાગ જ્યાંથી આવે છે ત્યાંથી જ. અંડર 19માં એણે જબરજસ્ત પરફોર્મન્સ કર્યું, પણ પછી એ જ ડિસ્ક્રિપન્સીના ચાલતા 2 વર્ષનો એના પર બેન આવ્યો અને એ ડ્યુરેશનમાં આવ્યો કોવિડમાં પણ એ હાર્યો નહીં અને એણે પોતાની મહેનત ઘરે જ ચાલુ રાખી. પણ એના ફાધરને ઓબ્વિયસલી એવું હતું કે ભાઈ છોકરો કંઈક બને અને એના કારણે એને ફોર્સફુલી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં બેસાડ્યો. એણે ફિઝિકલ ટેસ્ટ તો પાસ કર્યો, પણ રિટર્ન ટેસ્ટ પાસ ના કરી શક્યો કારણ કે એનું દિલ હતું ક્રિકેટમાં. ત્યારબાદ દિલ્હી પ્રીમિયર લીગમાં થયું એનું મેઇન કમબેક. હેટ્રિક લીધી અને વન ઓફ ધ હાઈએસ્ટ વિકેટ ટેકરના સ્વરૂપે સ્કાઉટ્સની નજરની અંદર આવ્યો અને LSGના નેટ બોલર તરીકે 2023માં જોઈન થયો અને ત્યારબાદ LSGએ એના મેઇન બોલર તરીકે 30 લાખની અંદર એને IPLમાં ખરીદ્યો. 2025માં એની પહેલી વિકેટ હતી ટ્રેવિસ હેડ, એને ક્લીન બોલ્ડ કર્યો અને 2026માં એણે 6 મેચમાં 11 વિકેટ લીધી છે અને ફક્ત 8.5ની ઇકોનોમી સાથે. RCB સામેની મેચમાં જ્યારે વિરાટ કોહલીએ એને 1 ઓવરમાં 17 રન માર્યા હતા ત્યારે એણે કમબેક કર્યું અને રજત પાટીદાર, ફિલ સોલ્ટ અને જીતેશ શર્માની વિકેટ સાથે 3 વિકેટો લીધી. ગઈકાલે LSG સામેની મેચમાં જ્યારે રનોની બારિશ હતી, લિટરલી 450થી ઉપરના રન સ્કોર ગયા હતા, એણે બ્રેક લગાવવાનું કામ કર્યું હતું. ત્યાં એણે ફક્ત 25 રન આપીને 2 વિકેટ લીધી. કદાચ સ્કોર 300+ થઈ ગયો હોત જો એણે આવી બોલિંગ ના નાખી હોત તો. 145+ બોલિંગ, હિટ ધ ડેક અને જબરજસ્ત વેરિએશન. ઇન્ડિયન પેસ એટેકનું ભવિષ્ય સાચે જ સારા હાથમાં છે.